હા બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે ખેડા જિલ્લા પંચાયતની 7 વર્ષ બાદ ચૂંટણીઓ યોજાઈ હતી તેની મતગણતરી ટૂંક જ સમયમાં ચાલુ થનાર છે. નડિયાદ મહાનગરપાલિકા, 4 નગરપાલિકાઓ સહિત 9 જેટલી તાલુકા પંચાયતની ગણતરી ચાલુ થનાર છે. સૌથી મહત્વની વાત કહો તો જે તમામ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં તમામ ઉમેદવારોના એજન્ટ અત્યારે પહોંચી ગયા છે. દ્રશ્યો બતાવીશ, જે તમે જોઈ શકો છો અત્યારે કડક પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે જે લોકો છે, જે મતદારો છે, તેમના એજન્ટો છે, જે ઉમેદવારો છે તેમને અત્યારે અંદર જવા દેવામાં આવી છે. ટૂંક સમયમાં જે મતગણતરી ચાલુ થવાની છે સિદ્ધાર્થ, મહત્વની વાત કરવામાં આવે તો આજની જે મતગણતરી છે તેમાં લોકોને ભારે અત્યારે ઉત્સાહ છે. સૌથી મહત્વની વાત સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર સાથે જ્યારે મીડિયા કર્મીઓને વાત થઈ, આ મતગણતરી છે બપોરે 2 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું વહીવટીતંત્રનું આયોજન છે. કહી શકાય કે આજે તમામ બેઠકો છે તે બેઠકો પર ભાજપ મુખ્યત્વે જીતેલી. તો આ વખતે પુનરાવર્તન થાય છે કે પછી નવો પક્ષ આવે છે તમે જોવું રહ્યું છે. હાલમાં જે મતગણતરી કેન્દ્ર જી બિલકુલ, તો તમામ તૈયારીઓ તો છે, પરંતુ અહીંયા એક રિએક્શન આવ્યું હતું મહિલાનું અને કોંગ્રેસના મહિલા હતા. ભૂમનભાઈ, શું કહેશો? એક વાત ઉડીને આંખે વળગે એવી હતી કે ભાઈ બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, એનો લાભ એમને મળશે નહીં કે એમણે કામ કર્યા હોય એનો, અથવા તો જે પ્રચાર કર્યો હોય એનો. ના બેન, ચોક્કસપણે અમને પ્રતિસાદ સારો મળ્યો છે તમામ જગ્યાએ. કોઈ એક જગ્યાની વાત નહીં કરું, કોઈ એક બેઠકની વાત નહીં કરું, તમામ જગ્યાએ પ્રજાનો પ્રતિસાદ સારો મળ્યો છે. આશીર્વાદ રૂપી મત આપી અને વિજય બનાવશે એ વસ્તુ નિશ્ચિત છે. આ જે કોઈ વ્યક્તિની આપણે વાત કરતા હતા એ ચૂંટાયેલા કોર્પોરેટર હતા પહેલે. એવા જે જગ્યાએ બેઠકો ઉપર અમારા કોર્પોરેટરો ક્યાં તો જિલ્લા પંચાયતના સભ્યો જીત્યા હોય એ લોકો બધા જ રિપીટ થાય. પણ સાથે સાથે એમણે એ વસ્તુનો ઉલ્લેખ કર્યો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી એક એવી વાત કહેવાતી હતી કે અમે શિસ્તબદ્ધ પાર્ટી છીએ, અમારામાં વિરોધ ના હોય, અમે ઘર મેળે બેસી અને આખું રિઝોલ્વ કરી દઈએ. પણ આ વખતે આપણે ઠેર ઠેર જોયું કે એમનો વિરોધ બહુ મોટા પ્રમાણમાં દેખાયો. ધારાસભ્યોની ઓફિસ હોય કે ઇવન પ્રજાની વચ્ચે જ્યારે રાઉન્ડ પર જતા હોય ત્યારે બે નેતાઓની વચ્ચેની વાત હોય, તમામ જગ્યાએ વિરોધ બહુ વધારે ઉજાગર થઈ અને બહાર નજરે ચડે એવી રીતે આવ્યો છે. એટલે એ વસ્તુનો ઉલ્લેખ એમણે એમની વાતમાં કર્યો. અને હું એવું ચોક્કસપણે માનું છું કે લોકો ક્યાંક ને ક્યાંક થાકી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના અંદરના વિખવાદ, એમના ઝઘડા એ હવે ઉજાગર થઈ અને બહાર આવી રહ્યા છે. અને લોકોએ પોતાનું મન બનાવી લીધું છે કે હવે ભ્રષ્ટાચારી ભાજપ સરકાર નથી જોઈતી અને કોંગ્રેસ પાર્ટીને શાસનમાં લાવીશું અને અમે અમારું તંત્ર સોંપીશું. તો 3 મિનિટનો સમય બાકી છે. 3 મિનિટમાં સંધ્યા મતગણતરીની શરૂઆત થશે. ભાજપ કોંગ્રેસ એમના જે દાવા કરી ચૂક્યું છે, પ્રચાર પ્રસાર હતો તે પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ જનતાએ કોને મત આપ્યા છે એ 3 મિનિટની અંદર ખ્યાલ આવી જશે. અને આપણે જે પડેપણની અપડેટ્સ બતાવવાના છીએ, કોની બેઠકને ફાયદો થયો છે, કોણ ભાજપને નુકસાન થયું છે, એ તમામ મુદ્દાઓ પર આપને જાણકારી અમે આપતા રહીશું. અંદાજિત હવે 1.5 થી 2 મિનિટનો સંધ્યા સમય બાકી છે. મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે. સંધ્યા, બિલકુલ, મતગણતરીની શરૂઆત થશે. ફક્ત 2 મિનિટનો આ સમય બાકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે રીતે મતદાન થયું, પડેપણની ખબર ન્યૂઝ 18 ગુજરાતીએ જણાવી એ જ રીતે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. ઝડપી અને સચોટ પરિણામ. માત્ર 2 મિનિટનો સમય આ બાકી છે. 120 સેકન્ડનો આ સમય બાકી રહ્યો છે અને આપની સમક્ષ છે એ આંકડા અમે આપની નજર સમક્ષ લાવવાના છે. કારણ કે પડેપણની ખબર ફક્ત મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે ગ્રાઉન્ડ ઝીરો પર અમારી ટીમ સજ્જ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સજ્જ છે. અને એટલું જ નહીં, ન્યૂઝ રૂમમાં પણ અમારી આખી ટીમ તૈયાર છે અને એ ટીમ આપના સુધી એ આંકડા પહોંચાડશે. અને સૌથી વધારે મહત્વની વાત, એક જલ્દી એક ટેલી પણ બતાવી દઈએ કે જે અમે આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો તેની સાથે આ જોવા મળશે કે જેમાં કઈ બેઠક પર કોણ આગળ હશે, ક્યાં આગળ અત્યાર સુધીમાં બિનહરીફનો આંકડો છે તે બતાવી રહ્યા છે. જે બદલાવ થશે નગરપાલિકા, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ ન ફક્ત તેટલું નફો નુકસાન, કોને બેઠક ગુમાવી છે, કોને એમાં ફાયદો થયો છે તે પણ અમે આપને બતાવીશું. સંપૂર્ણ ચિત્ર તો આપ જોઈ જ રહ્યા છો. તેની સાથે ભાજપ કોંગ્રેસ ક્યાં આગળ વર્સિસ છે, ક્યાં એકાદ બે મતની વાત છે. કેટલીક બેઠકો એવી છે સંધ્યા કે જ્યાં આગળ બહુમતથી હવે થોડું દૂર રહ્યું છે ભાજપ વગર મતદાને, કારણ કે ત્યાં આગળ પહેલેથી બિનહરીફ થઈ ચૂક્યું હતું ભાજપ. જી, અને એના પર બીજેપી પ્રાઉડ પણ કરી રહી છે. બીજેપી પ્રાઉડ કરે છે કે અમે આટલી બેઠકો બિનહરીફ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યા કે ધાક ધમકી આપીને આ બેઠકો બિનહરીફ કરાવવામાં આવી છે, ત્યારે આ તમામ સવાલોનો જવાબ જો કે મતપેટીમાં સીલ થઈ ગયો છે, ઈવીએમમાં સીલ થઈ ગયો છે ને એ જવાબ આજે મળવાનો છે. અને એ જવાબ કોના તરફી આવે છે એ જોવાનું રહેશે. જો કે ગુજરાતમાં એવું કહેવા છે કે અહીંયા ફક્ત 2 જ પાર્ટી ફાવે છે, બીજેપી અને કોંગ્રેસ. ત્રીજી પાર્ટીને કોઈ જ સ્થાન નથી હોતું. જો કે સુરતમાં પ્રચારમાં ભલે આમ આદમી પાર્ટી ક્યાંક હાવી થઈ
હોય, પરંતુ એની સામે એવા મુદ્દા પણ આવ્યા કે તેઓએ પીછેહટ કરવી પડી અને એ પછી હવાલાકાંડનો મુદ્દો હોય કે પછી કોલ રેકોર્ડિંગ આપણી સામે આવ્યા. 9 વાગી ગયા છે સંધ્યા. 9 વાગતાની સાથે જ મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણીના જેટલા પણ મતદાન થયા હતા, હવે આ મતગણતરીની શરૂઆત બેલેટ પેપરથી થઈ ચૂકી છે. તમામ જે ગણતરીના બૂથ છે તેના પર ચૂંટણી અધિકારીઓ ટેબલ પર તૈયાર થઈને બેઠા છે. બેલેટ પેપરની ગણતરી શરૂ કરી દીધી છે કે જે બેલેટ પેપરમાં કર્મચારીઓ કે જે ચૂંટણીમાં રોકાયા હતા તેઓના મત છે. ખુદ પ્રધાનમંત્રીનો મત પણ આ વખતે બેલેટ પેપરમાં કેદ થયો હતો, તો તે પણ મત ગણવામાં આવશે. તમામ મત ગણતરીની જે શરૂઆત થઈ ગઈ છે અને હવે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન આપ જોતા રહો. હવે તેમાં કોઈ છેડછાડ નહીં થાય, કારણ કે તુરંત જ આ આંકડાઓ બદલાવાની શરૂઆત થઈ જશે. આપ પણ રિમોટ સાઈડમાં મૂકી દો. ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તમામ અપડેટ્સ એક એક બેઠકોની આપને મળતી રહેશે. ધારો કે સુરેન્દ્રનગરમાં 52 બેઠક છે, 3 ભાજપ તરફથી બિનહરીફ થઈ છે, તો હવે તેમાં પણ બદલાવ જોવા મળશે. બિલકુલ, મનપા ઉપર તમામની નજર છે, કારણ કે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું તો એ કોના તરફી થયું છે. ભલે ઓછું થયું છે, પરંતુ કોણ બાજી મારવાનું છે આ ખબર આપણે જોવા મળશે. ન્યૂઝ 18 ગુજરાતી પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ અને સતત ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે. જનતાના મુદ્દા ઉઠાવવાની વાત હોય કે બીજેપી પક્ષે જે પણ મુદ્દા વિકાસની વાત લઈને આગળ વધી હોય, કોંગ્રેસ એના મુદ્દાને લઈને આગળ વધી હતી કે વિકાસ અહીંયા નથી થયો, એ મુદ્દા પણ અમે બતાવ્યા છે. જાહેર જનતા કયા મુદ્દાને લઈને મતદાન કરવા જવાની છે, જનતાનો મૂડ કયા પ્રકારનો હતો, તમામ વાતો અમે ન્યૂઝ 18 ગુજરાતીની આ સ્ક્રીન ઉપર બતાવી છે. અને આપણે જણાવી દઈએ કે ફક્ત ટીવી સ્ક્રીન નહીં, જો આપના હાથમાં મોબાઈલ છે, તમે ઘરની બહાર છો તો એ મોબાઈલ ઓપન કરો. ન્યૂઝ 18 ગુજરાતી સોશિયલ મીડિયા જે ટીમ છે એ પણ અત્યારે સુપરબલી કામ કરી રહી છે, એટલે સોશિયલ મીડિયા પર પણ અગ્રેસિવલી આપ આ રિઝલ્ટ આજના જોઈ શકશો. તમામે તમામ બેઠકો પર મત ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકોની મત ગણતરી શરૂ થતાની સાથે સીટોમાં જે બદલાવ છે તે પણ હવે આપણી ટીવી સ્ક્રીન ઉપર જોવા મળશે. 717 બેઠક 732 માંથી ભાજપ બિનહરીફ કરી ચૂક્યું છે, કોંગ્રેસ 12 કરી ચૂક્યું છે. અને તેમાં અંબાજીથી સમાચાર, બનાસકાંઠાના દાંતા મતગણતરી કેન્દ્ર પર હોબાળો થઈ ગયો છે. મતગણતરી શરૂ થતા હોબાળાના સમાચાર, કોંગ્રેસ ઉમેદવારો કાર્યકરોએ હોબાળો મચાવ્યો હોવાની જાણકારી છે. આ પહેલા અમદાવાદમાં થયું હતું કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો. હવે અંબાજીથી સમાચાર આવી રહ્યા છે હોબાળા. અહીંયા પણ પોલીસ સાથે જ ઘર્ષણ છે, અહીંયા પણ પોલીસ સાથે ઘર્ષણ છે. અમદાવાદમાં પણ પોલીસ સાથે ઘર્ષણ થયું. અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ પોલીસની જે કાર્યવાહી છે તેનો વિરોધ કર્યો. અંબાજીની વાત કરીએ તો અહીંયા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ જે કાર્યવાહી કરી રહી છે ત્યાં, એટલે કે તંત્ર સામે રોષ છે. સવાલ અહીંયા એ છે કે હજુ તો પરિણામ આવવાના શરૂ થશે, એ પહેલા કેમ આટલો બધો હોબાળો થઈ રહ્યો છે? ભાઈ જુઓ કે શું થવાનું છે. અહીંયા આપ જુઓ, કારણ કે જાણે કે હમણાં જ ફેટાફેટી પર આવી જાય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એટલો ઉગ્ર અહીંયા વિરોધ થઈ રહ્યો છે. તો આપ જોઈ શકો છો કે વિરોધ, અહીંયા હોબાળો, પરંતુ હોબાળાની વચ્ચે આપે નજર રાખવાની છે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર. તરત આંકડા અહીંયા ચેન્જ થશે અને આ સાથે મહેન્દ્ર આપણી સાથે. મહેન્દ્ર, રિએક્શન સૌથી પહેલા કે શા માટે હોબાળો થયો? બિલકુલ સંજય, આપને બતાવી દઉં કે જે રીતે આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરાવવાની હતી અને હાથ ધરાવવાની અંદર જો કે પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો. જ્યારે મતગણતરી શરૂ થનાર હતી તેવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારે હોબાળો કર્યો હતો અને એમ કહી શકાય છે કે ખોટા આક્ષેપો પણ કર્યા હતા. તેને લઈને જો કે અંદર કેમ્પસમાં કોઈને પ્રવેશમાં ન દેવાતા. જી મહેન્દ્ર, આપણે રોકવા માંગીશું. વધુ એક જાણકારી એ પણ હાલમાં પ્રાપ્ત થઈ રહી છે કે હવે જે બેલેટ પેપર છે તેની ગણતરી શરૂ થઈ ગઈ છે, એટલે કે આંકડાઓ જે છે તે હવે તરત બદલાતા રહેશે. અત્યાર સુધી જે આંકડા હતા બિનહરીફના હતા, પરંતુ હવે ટેલી જે છે તેમાં તુરંત બદલાવ થઈ જશે. પ્રથમ બેલેટ પેપરની મતગણતરીની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. સંધ્યા, બિલકુલ બિલકુલ. તો આ સાથે જ આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાય છે અને તેમની પાસેથી સૌ પહેલા આપણે રિએક્શન પણ લેવાનો પ્રયત્ન કરીશું. રાજકીય વિશેષજ્ઞ નરેશભાઈ દવે, સિનિયર પત્રકાર આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે બીજેપી તરફથી કલ્પભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. કલ્પભાઈ, આપનું પણ સ્વાગત છે. કલ્પભાઈ, પહેલા જે શરૂઆતમાં જે હોબાળો થયો છે, પહેલા તો રિએક્શન આપનું તેના ઉપર લેવું છે. ગુજરાતમાં એટલે અમદાવાદમાં એક હોબાળો થયો છે જ્યાં બીજેપીના કાર્યકર્તાઓ કર્યો છે, અંબાજીમાં હોબાળો થયો કોંગ્રેસના કાર્યકર્તાઓ. સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ. આજે પરિણામનો દિવસ છે. લોકશાહીનું પર્વ જે 26મી તારીખે ઉજવવામાં આવ્યું હતું તેના પરિણામ આજે જાહેર થવાના છે. તેના માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થાય અને ચૂંટણી પંચ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે એ સૌની સામૂહિક જવાબદારી છે. અને ટૂંક જ સમયમાં જ્યારે હવે